16 વર્ષની સુંદરીનું અવલૌકિક રૂપ માતાનું જોઈને મોહિત થઈ ગયા પતઈ રાજા અને સુંદરીને જોઈને કહેવા લાગ્યા કે ઊભા રહો સુંદરી, એમ કહીને પાછળ જવા લાગ્યા. ત્યારે માં કહેવા લાગ્યા કે આ શું, મારી દિવસ રાત ભક્તિ કરવાવાળો પતઈ મને ન ઓળખી શક્યો અને આ કેમ અનોખો બન્યો છે પતઈ. પતઈ રાજા કહે છે કે ઓ રૂપસુંદરી, તમે અહીં ડુંગરામાં ના શોભો, તમે તો મારા મહેલમાં શોભો. હે સુંદરી, પાવાગઢનો રાજમહેલ તમારી વાટ જુએ છે. માં પતઈને કહે છે માં બાગ રાજન માગે તે આપો. અરે તું કહે તો રીતિ સીધીના ભંડાર ભરી દો, અરે તું કહે તો ઘોડાની ગમસણ આપી દો, અરે તું કહે તો હાથી ઝૂલતા આપી દો, અને તું કહે તો કેવું ગુજરાત આપી દો. પણ પતઈ રાજા મને મારા રાજમહેલમાં લઈ જવાની ચિંતા છોડી દે. અરે સુંદરી, હું કોણ? પતઈ રાજા, મારી ધન દોલતની શી ખોટ? હું ગઢ પાવાગઢનો રાજવી છું, મારે તે ખોટ છે બસ તમારા જેવી પઠરાણીની. માં કહે છે નક્કી તારા પાપનો ગળો ભરાઈ ગયો છે રાજા, તે મને ન ઓળખી રાજા. તેમ છતાં પતઈ રાજા માનતા નથી અને મારો પાલો પકડે છે અને માને કહે છે રાજન, તે પુત્ર બનીને મારો પાલો પકડ્યો હોત તો તારી 72 પેઢીને તારી દોર, પણ તે મારા પર ક્રૂરદ્રષ્ટિ નજર નાખી છે. મારો પાલો મેલી દે રાજન, મેલી દે મારો પાલો. અરે મૂર્ખ, તે મને ના ઓળખી, તારી માને ના ઓળખી. હું કોણ? હું અખિલ બ્રહ્માંડની જનિતાની તારી માને ના ઓળખી. હવે જોઈ લે મારું આ રૂપ. હું કોણ? કાળી મહાકાળી પાવાગઢ વાળી કહીને માં